નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરામાં આગામી વરસાદને લઈને પૂર્વ તૈયારીને લઈને વડોદરા મહાનગરપાલિકા સજ્જ થઈ છે. પાણી પુરવઠા એચઓડી ધાર્મિક દવેએ વિસ્તૃત માહિતી આપી છે. વડોદરામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે સ્થિતિ તંગદિલી થઈ હતી, જેની નોંધ લેવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા પ્રજાલક્ષી કામ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ વરસાદ આવવાના પહેલા વડોદરા મહાનગરપાલિકા તંત્ર સજ્જ બન્યું છે. આજવાના 62 દરવાજા તથા બફર લેક બનાવવામાં આવ્યું છે. વડોદરાના પ્રજાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના પણ પ્રયત્નો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાણી પુરવઠા એચઓડી ધાર્મિક દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી પીવાના શુદ્ધ પાણી લોકોને મળી રહેશે, તેમજ વરસાદ જેવી સ્થિતિ અથવા અતિવૃષ્ટિ અને પહોંચી વળવા પાલિકા તંત્ર સજ્જ થયું છે. અતિવૃષ્ટિના કારણે પાણીના સંગ્રહ કરવા માટે બફર લેક તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે વિશ્વામિત્રીને પણ પહોળી અને ઊંડી કરવામાં આવી છે, જેથી તેની વહન શક્તિમાં વધારો થશે. વડોદરા મહાનગરપાલિકાની આ કામગીરીથી પૂરની સ્થિતિ ઉપર કાબુ મેળવવા કારગર સાબિત થશે તેમ તેમણે જણાવ્યું છે. આજના 62 દરવાજાનું એન્યુઅલ મેન્ટેનન્સ જે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ એ પૂરી કરેલી છે અને ઓપરેશન એના કરીને બી આપણે જોઈ લીધા છે, ટ્રાયલ કરી લીધા છે. અને જ્યારે બી ચોમાસાની પરિસ્થિતિમાં આજવાના દરવાજા ઓપરેટ કરવાના થશે ત્યારે એને સફળતાપૂર્વક આપણે ઓપરેટ કરી શકીશું. સાથે સાથે સેન્ડબેગ પણ આપણે 20,000થી વધુ માત્રામાં સેન્ડબેગ પણ તૈયાર કરેલી છે. જ્યાં જરૂર પડે ત્યાં આગળ એનો પણ ઉપયોગ કરી શકાય. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના જેટલા પણ મેજર્સ છે એ આપણે બધા પૂરા કર્યા છે. નોંધનીય બાબત છે કે વિશ્વામિત્રી છે તેનું ઊંડાણ પણ કરવામાં આવ્યું છે, સાથે જે બફર લેક છે એ પણ કરવામાં. કેવા પ્રકારનું આયોજન જોવા મળશે, ખાસ કરીને અતિવૃષ્ટિ જો થાય તો કેવા પ્રકારનું સ્ટેન્ડ બાય ગયા ચોમાસાની જે પરિસ્થિતિ હતી એને ધ્યાનમાં રાખીને જે કમિટી નિમાયેલી કમિટીના જે સૂચન હતા એમાં કમિટીના શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ હતા. એમાં શોર્ટ ટર્મ મેજર્સની અંદર જુદા જુદા કામગીરી લીધી હતી, જેમાં આજવા ખાતે બફર કેપેસિટી વધારવાનું, પ્રતાપપુરા ખાતે બફર કેપેસિટી વધારવાનું, દેણા ખાતે બફર કેપેસિટી વધારવાનું, દેણા ખાતે નવું એક બફર લેક બનાવવાનું, વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ અને વાઇડનિંગ કરવાનું, શહેરના જુદા જુદા વિવિધ કાંસો જે છે, ખુલ્લા કાંસો અને કવર સ્લેબ કાંસો છે એને પૂર્ણતઃ સફાઈ કરવાના, નેશનલ હાઈવેને પેરેલલ કાંસ ઊંડા અને પહોળા કરવાના, એવા વિવિધ શોર્ટ ટર્મ મેજર્સ આપણે લીધેલા હતા, જે લગભગ બધા પૂર્ણતાના આરે છે. આજવા અને પ્રતાપપુરા સરોવરની અંદર હાલ કામગીરી 50% સ્ટેજમાં છે. ખૂબ શહેરથી ખૂબ દૂર છે અને ખૂબ મશીનરી મૂકીને આપણે કામ કરી રહ્યા છીએ અને ટાર્ગેટ પણ ઊંચો છે. એટલે કામગીરી હાલમાં જ્યાં સુધી આપણે કામગીરી કરી શકીશું ચોમાસામાં ત્યાં સુધી કરીશું અને ચોમાસા બાદ પણ એને પૂર્ણવત કરીશું. 211ની આ લાઈન છે એને પાર કરવાની પરિસ્થિતિ એવી જો સર્જાય તો શું કરવામાં આવશે? શું એ રિવાઇઝ કરવામાં આવી છે? 211થી 213 કરવામાં આવી જે પ્રમાણે કામગીરી અત્યારે હાલ ચાલી? રૂલ લેવલ્સ જે છે એ સીડીઓ વિભાગ દ્વારા ફાઇનલ થતા હોય છે. એટલે રૂલ લેવલ્સ આપણા જૂના છે અને રિવાઇઝ કરવા માટેની અમે રજૂઆત કરી છે, એ પણ રિવાઇઝ થશે. અને 211ની જે આપણી સપાટી છે એટલે 211ની સપાટીને આપણે મેન્ટેન કરી શકીએ અને થોડું ડીવોટરિંગ કરી શકીએ એ દિશામાં પણ આપણે વિચારી રહ્યા છે અને ટૂંક સમયમાં એનું પણ આયોજન કરી દેવામાં આવશે. કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.